નમસ્કાર મિત્રો, આજનો વિષય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનમાં શિક્ષકે કેટલીક શીખવા જેવી બાબતો છે અને એ આજે હું તમારી સામે રજૂ કરીશ. ખૂબ સરસ મજાનો કન્ટેન્ટ લઈને આવ્યો છું. ખૂબ સરસ રીતે સમજાશે એવો પ્રયાસ વિડીયોમાં કરેલો છે. તો આપ સૌ સમજો, જાણો. તો અહીંયા આપણને એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન થાય કે શું તમે ક્યારેય જોયું છે કે કોઈ વ્યક્તિ કંઈ બોલતી નથી, તેથી તેના ચહેરા પર, આંખો, વર્તન પરથી તેની લાગણી સમજાઈ જાય છે? તો આ એક સાયકોલોજી છે, આ એક મનોવિજ્ઞાન છે. તો આ જ છે મનોવિજ્ઞાનમાં, નામ છે અભિવ્યક્તિ. તો આજનો ટોપિક છે અભિવ્યક્તિ. તો અભિવ્યક્તિ એટલે શું? તો અભિવ્યક્તિ એટલે એક્સપ્રેશન, ચહેરા ઉપરના જે હાવભાવ હોય છે, વ્યક્તિના મનમાં જે રહેલું હોય છે એ ચહેરા ઉપર આવવું, એને આપણે અભિવ્યક્તિ કહીએ. તો મનમાં શું શું પડેલું હોય છે, રહેલું હોય છે? વિચારો, લાગણીઓ, ભાવનાઓ, ઈચ્છાઓ, અનુભવો, આ બધી જ વસ્તુઓ છે એ આપણા મનમાં રહેલી હોય છે. ક્યારેક કેવા વિચારો મનમાંથી ઉત્પન્ન થાય, કેવી લાગણીઓ ઉત્પન્ન થાય, કોના પ્રત્યે કેવી ભાવનાઓ જાગે, કેવી ઈચ્છાઓ કયા સમયે ઉત્પન્ન થાય, કેવા અનુભવો કેળવાય, આ બધી જ વસ્તુ છે એ વ્યક્તિ એના મનમાં રહેલા છે અને એને આપણે અભિવ્યક્તિ કહીએ છીએ. તો આ બધી જ વસ્તુ છે એને બોલીને, લખાણ કરીને, હાવભાવ, કલા અથવા વર્તન દ્વારા બહાર વ્યક્ત કરવી, કોઈની સામે વ્યક્ત કરવાની પ્રક્રિયાને આપણે અભિવ્યક્તિ કહીએ છીએ. તો અંદરનો ભાવ કોઈ માધ્યમ દ્વારા બહારની અભિવ્યક્તિ કરીએ તો એ આપણે અભિવ્યક્તિ કહીએ છીએ. તો અભિવ્યક્તિના કેટલાક સ્વરૂપો છે, પ્રકાર જેને આપણે કહી શકીએ. તો અભિવ્યક્તિના સ્વરૂપમાં મૌખિક અભિવ્યક્તિ, ઘણી બધી વ્યક્તિઓ છે એ બોલીને લાગણી વિચાર વ્યક્ત કરી શકે છે. એને આપણે મૌખિક અભિવ્યક્તિ કહીએ કે મને આ ખૂબ ગમે છે, બરાબર ને, આ વસ્તુ ગમતી નથી. તો કેટલાક મૌખિક અભિવ્યક્તિ કરી શકે છે, કેટલાક લેખિત અભિવ્યક્તિ કરે છે, તો કેટલાક બોલી શકતા નથી. એને શરમ, સંકોચ કે એ અંતર્મુખી વ્યક્તિ હોય તો કંઈ તમારી સામે રજૂ કરી શકતી નથી, પણ લખીને. કેટલાકની લેખિત અભિવ્યક્તિ ખૂબ જ પાવરફુલ હોય છે. નિબંધ, ડાયરી, પત્ર વગેરે દ્વારા વ્યક્ત કરવું તેને લેખિત અભિવ્યક્તિ કહે છે. ઘણા બધા વ્યક્તિઓ આવા હોય છે, ઘણી બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં આવા હોય છે જે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે. એનામાં મૌખિક અભિવ્યક્તિ કરવાની ક્ષમતા હોતી નથી. બિનમૌખિક અભિવ્યક્તિ, બિનમૌખિક એટલે ચહેરાના હાવભાવ, એક્સપ્રેશન. માનો કે કોઈ વ્યક્તિ તમારી સામે કંઈ બોલી હોય, શિક્ષક છે વિદ્યાર્થી સામે કંઈ બોલી ગયા અને એને લૌકિક કે મૌખિક અભિવ્યક્તિ આવડતી નથી, તો બિનમૌખિક, બરાબર છે. બિનમૌખિક એટલે ચહેરાના હાવભાવ ઉપરથી ખ્યાલ આવે કે આને ગુસ્સો આવ્યો છે કે આને મૂડ બરાબર થયો છે. એની આંખો અને ચહેરાના ભાષા છે એ અલગ પ્રકારની આપણને જોવા મળે છે. તો આવી અભિવ્યક્તિ છે બિનમૌખિક છે, એ બોલતો નથી પણ એના ચહેરા ઉપરના જે એક્સપ્રેશન છે, એની આંખો ઉપરની જે ભાષા છે એ ખાસ કરીને જોઈ શકાય છે, એટલે એને મૌખિક અભિવ્યક્તિ કહે છે. ચોથી અભિવ્યક્તિ છે કલાત્મક અભિવ્યક્તિ. કેટલાક ચિત્રો દ્વારા ઘણી બધું આખા જીવનનું સાર કહી દે છે, અથવા કોઈના વ્યક્તિત્વ વિશે વાત કરવી હોય તો એના વ્યક્તિત્વ ચિત્ર દ્વારા છે, સંગીત દ્વારા છે, નૃત્ય અને નાટક દ્વારા છે એ અભિવ્યક્ત કરી શકે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓમાં, ઘણી બધી વ્યક્તિઓમાં આવી કલાત્મક અભિવ્યક્તિની ક્ષમતા ખૂબ જ વિશાળ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો આ કલાત્મક અભિવ્યક્તિ છે. વર્તનાત્મક અભિવ્યક્તિ પાંચમી અભિવ્યક્તિ છે. તો વ્યક્તિના વર્તન દ્વારા તેની આંતરિક સ્થિતિ વ્યક્ત થવી, બરાબર ને. ખૂબ જ સરસ. કેટલાક રીડિંગ કરતા હોય છે, કેટલાક વાતો, ચર્ચાઓ કરતા હોય છે, કેટલાક હસ્તધૂનન કરે છે. તો
તો અહીંયા પોતાનું વર્તન કેવું છે, બિહેવિયર, તો એ વર્તન દ્વારા કેટલીક વસ્તુઓ છે અભિવ્યક્ત થતી હોય છે. તો આ અભિવ્યક્તિના સ્વરૂપો હતા, એ આપણે જોઈએ. આગળ થોડાક વધીએ તો એમાં એનું સરસ ઉદાહરણ અહીંયા મૂકવાનો પ્રયાસ કર્યો છે, જો આપણને સમજાય તો. અને ધારો કે એક વિદ્યાર્થી પરીક્ષામાં ઓછા ગુણ મળ્યા, સમજાય છે? ધારો કે એક વિદ્યાર્થીને પરીક્ષામાં ઓછા ગુણ મળ્યા, તો તે કાંઈ બોલતો નથી, સમજાય છે? ઓછા ગુણ મળ્યા તો કંઈ બોલતો નથી, પરંતુ ઉદાસ રહે છે, ઓછું બોલે છે, એકલો બેસે છે, ચિંતિત દેખાય છે. તો આ બધું શું છે? તો અહીં વિદ્યાર્થી પોતાના વર્તન અને હાવભાવ દ્વારા નિરાશાની નિશાની અભિવ્યક્ત કરી રહ્યો છે. એટલે પોતાના જો બિહેવ છે એની અભિવ્યક્તિ કઈ રીતે કરે છે? ઉદાસ છે, બરાબર? એટલે વર્તન અને હાવભાવ બે વસ્તુ છે એની દ્વારા અભિવ્યક્ત કરે છે. તો શિક્ષકો માટે અહીંયા એટલે જ સંદેશો છે કે બાળક શું કહે છે એટલું જ નહીં, એ કેવી રીતે વર્તે છે એ પણ સમજવું જરૂરી છે. એટલે બાળકો વર્ગખંડની અંદર ઘણા બધા પ્રકારના બાળકો હોય છે, આગળ આપણે ચર્ચા કરી ગયા. તો એ બાળકોમાં આવા બિહેવ, વર્તન જોવા મળે છે અને એને ખૂબ જ સમજવું જરૂરી છે. કારણ કે દરેક બાળક કંઈક કહે છે, ક્યારેક શબ્દોથી તો ક્યારેક વર્તનથી. અંતિમ સંદેશ આપણો અભિવ્યક્તિનો આ છે કે દરેક લાગણી શબ્દોમાં વ્યક્ત થતી નથી. કેટલીક લાગણીઓ છે વર્તનમાં દેખાય છે. એટલે આપણે એમ માની લેવું જોઈએ નહીં કે આ વિદ્યાર્થી છે એ કોઈ બાબતમાં અકુશળ છે. કારણ કે દરેક વિદ્યાર્થીની અભિવ્યક્ત થવાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે, એનું વર્તન અલગ અલગ રીતે જોવા મળે છે. તો અભિવ્યક્તિ આપણને વ્યક્તિના વિચારો, લાગણીઓ, આંતરિક સ્થિતિને સમજવામાં ખૂબ જ મદદ કરે છે. આપણી સામે કોઈ વ્યક્તિ આવે તો એને આપણે વાંચી લેવો જોઈએ, એના વર્તનને જાણવું જોઈએ, એના વિચારોને જાણવા જોઈએ, એની લાગણીઓને જાણવી જોઈએ, પછી એની આંતરિક સ્થિતિને સમજવામાં આપણે મદદરૂપ થઈ શકીએ. તો શબ્દોને સમજોને હાવભાવ દ્વારા, અને આ સૌથી મહત્વનું છે એ સમજો વ્યક્તિને. તો સમજશું તો જોડાશું, અને જોડાશું તો વિકાસ થશે, એવું અહીંયા આવી અભિવ્યક્તિ દ્વારા આપણે જોયું. તો સમજૂતીની શરૂઆત અભિવ્યક્તિને સમજવાથી થાય છે. તો ખૂબ જ સરસ રીતે તમારી સામે માહિતી મૂકવા માટે, એક શિક્ષકને એક માર્ગદર્શક થવા માટે અહીંયા ખૂબ સારો પ્રયાસ મેં કર્યો છે. આ વિડીયો શિક્ષકો માટે છે, કેટલાક વિદ્યાર્થીઓ માટે પણ સાબિત થઈ શકે તેવો છે. એટલે આ લાગણી, આ અભિવ્યક્તિનો વિડીયો છે આપની સામે મૂક્યો. ખૂબ ધન્યવાદ અનુભવું છું. ખૂબ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ખૂબ કોમેન્ટ કરો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, નવા વિડીયો સાથે મળશું આપણે. ધન્યવાદ.